हीमकुंदम मृणालाभम दैत्यानां परमं गुरु सर्वशास्त्र प्रवक्तारम भार्गवम प्रणमाम्यहम। शिव उपासना, वैष्णव संप्रदायની ભગવાન શ્રી હરિની ઉપાસના, અલગ અલગ પ્રકારની ગતિ, અલગ અલગ પ્રકારની નદીના પ્રવાહો વહેતા હોય અને એમાં જે પોતાનો જે કહેવાય ઘાટ, એ ઘાટના દર્શન કરી અને પછી વ્યક્તિ તરી જતો હોય છે। એવી જ રીતે શાક્ત ઉપાસના, શક્તિની ઉપાસના કરવાવાળો જીવ માતાજીની પાસે ઘીનો દીવો કરીને પ્રાર્થના શું કરે છે કે રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે બાકબાની, હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે શંભુરાની, દુઃખને દૂર કર, સુખ ભરપૂર કર અને આશા સંપૂર્ણ કર દાસ જાણી, સજ્જન સે હિત દે, કુટુંબમાં પ્રીત દે, જંગમાં જીત દે મા ભવાની। દરેક પ્રકારની સુખાકારી શક્તિ પાસેથી મળે છે અને એટલે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ। પણ શક્તિ દ્વારા અપાર સંપત્તિ શું મળે છે? 10 મહાવિદ્યાને તમે ધ્યાનમાં રાખો। આપણા ઋષિમુનિઓએ આપેલું એક અમોઘ શસ્ત્ર જેને કહી શકાય શાસ્ત્રનું, અને એ છે 10 મહાવિદ્યા। અને એમાં શુક્રવારના દિવસે કરાતી મહાલક્ષ્મીની ઉપાસના એ સામાન્ય રીતે એમ કહેવાય છે કે અલગ અલગ પ્રકારની સાધનાઓમાં મહાલક્ષ્મીનું સૌમ્ય સ્વરૂપ છે અને મહાલક્ષ્મીની ઉપાસના કરવાવાળો જીવ હંમેશા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને એક વખત સારું સુખ મળે તો એના દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય। આમ એમ કહેવાય છે કે કશું હાથમાં ના હોય પણ પૈસો ગજવામાં પડ્યો હોય તો માણસને હૂંફ તો આપે ને આપે। કારણ કે એમાં એક કાંટો છે, એક બળ છે, પણ એ આપે છે જન્મકુંડળીમાં રહેલો શુક્ર પાછો। કારણ કે શુક્ર સંકેત કરે છે। હું તમને એક વસ્તુ કહું, તમારા ગજવામાં જે નોટ હોય ને એને આમ સામાન્ય રીતે કોઈ પણ બીજો પકડે તો શું કરશે? એ કાગળ સમજીને ફેંકી દેશે। નાનકડા બાળકને પણ આજ તમે જોજો, હાથમાં તમે નોટ આપો, હાવ નાનું બાળક હોય હાથમાં નોટ આપો એટલે શરૂઆતમાં પોતે પકડે, પછી માતા પિતામાંથી કોઈ નજીકમાં હોય એને આપી દે। એને એમાં રસ નથી, રુચિ નથી। શું કામ? કે એ વ્યક્તિ એને કાગળ સમજે। તમે દેશનો રૂપિયો લઈને પરદેશમાં જાઓ તો પરદેશમાં પછી એની કોઈ કિંમત નથી, ત્યાં તમને પાઉન્ડ અને ડોલર દેખાતા હોય, બરાબર? એવા લોકોને તમે આ રૂપિયાની 500 રૂપિયાની નોટ આપો તો પણ એટલું આકર્ષણ, હા ભારતીય ના હોય તો ભારતીય હોય પછી શું કામ ગાંધી બાપા દેખાય ને એની અંદર, એટલે બધું સુખ એને ત્યાં જ દેખાય। પણ આ મારી તમારી આ દ્રષ્ટિ છે। ગવર્મેન્ટ એક કાગળના ટુકડા ઉપર સહી કરી અને સિગ્નેચર કરે છે કે ભાઈ આઈ પેમેન્ટ ઓફ ધ પે ઓફ 500 રૂપીઝ, બરાબર? હું 500 રૂપિયા, मैं 500 रुपया अदा करने का वचन देता हूँ। અને પછી નીચે ગવર્નર સહી કરે અને એ કાગળનો ટુકડો આપણા માટે નોટ બની જાય। એ જ રીતે અષ્ટધાતુમાંથી બનેલું શ્રીયંત્ર મારા અને તમારા માટે એક મહાલક્ષ્મીના આશીર્વાદ બની જાય। યંત્રો કેટલા પ્રકારના છે? યંત્ર રાજાય વિદ્મહે મહાયંત્રાય ધીમહિ તન્નો યંત્ર પ્રચોદયાત। પણ આપણે વાત કરી છે મહાયંત્રની, જેને મહાયંત્ર એટલે સિદ્ધયંત્ર કહેવામાં આવે અને એ સિદ્ધયંત્ર એટલે શ્રીયંત્ર છે। શ્રીયંત્રમાં તમને કુર્મપુષ્ટ શ્રીયંત્ર જોવા મળે, શ્રીયંત્રમાં તમને મેરુપુષ્ટ શ્રીયંત્ર જોવા મળે, ફ્લેટ એક તાંબાના પતરા ઉપર બનાવેલું શ્રીયંત્ર જોવા મળે, પિત્તળના અંકિત કરેલા શ્રીયંત્ર જોવા મળે, અલગ અલગ પ્રકારના કાગળો ઉપર ઉપસાવેલા શ્રીયંત્ર જોવા મળે। સેવનનું જે લાકડું છે એ લાકડાની અંદર કોતરણી કરી અને એની અંદરથી પણ શ્રીયંત્ર બનાવવામાં આવે છે, તો એ શ્રીયંત્ર પણ જોવા મળે। તો આ હિસાબે કોઈ પણ યજ્ઞ યાગાદી જ્યારે કર્મ થતું હોય ત્યારે એક નરવાણ યંત્ર બનાવવામાં આવે અને નરવાણ યંત્રને બનાવી અને ઉપર પીઠના દેવતાઓ આવે, યંત્રના દેવતાઓ આવે અને પછી માતાજી સ્વયં ત્યાં બિરાજમાન થતા હોય છે અને પછી આ યંત્ર જે તૈયાર થાય છે યંત્ર યજમાનને શ્રેયદાન તરીકે આપવામાં આવે છે અને કહે છે કે તારા ઘરની અંદર દિવાલ ઉપર દર્શન માટે રાખજે અથવા મંદિરમાં પૂજા માટે રાખજે, તારું કલ્યાણ થશે। તો મિત્રો એક નાનકડો ટુકડો જે પ્રમાણે રાજ્ય ગવર્નર સહી કરે અને આપણા માટે નોટ બની જતી હોય એમ એક આ નાનકડી વસ્તુ આપણા માટે અમૃત બની જતી હોય છે। કારણ કે અમૃત એને કહી શકાય જે સજીવન કરે માણસને। જીવનમાં નિરાશા આવતી હોય, જીવનમાં દુઃખ આવતા હોય, જીવનમાં પરેશાનીઓ આવતી હોય, જીવનમાં કષ્ટ આવતા હોય, એ કોઈ પણ દ્વારા હોઈ શકે। લગ્ન નથી થતા ટાઈમસર, એ કષ્ટ જ છે। પૈસાની જ્યારે જરૂર હોય, દીકરીના વ્યવિશાળ હોય, લગ્ન કરવાના હોય અને ઘરમાં પૈસો ના હોય, આ કષ્ટ જ છે। દવાખાને દાખલ કરવાના હોય, ડૉક્ટર કે 50,000 ભરી દો પહેલાં અને કોઈ હગાવાલાને કહેવું પડે ભાઈ અત્યારે આપને પછી હું તને આપી દઈશ। આ કષ્ટને તો બીજું શું? એક બાજુ પેલો માર છે શારીરિક પીડાનો અને એક બાજુ આ આર્થિક ઉપાર્જન નથી કરી શક્યા, ભેગું નથી કરી શક્યા અને એના કારણે હાથમાં લક્ષ્મી નથી। તો નાણાં વગરનો ના થયો તો નાણે ના થા લાલ। તમારી પાસે જો હોય તો બધા વાહ કરે, ના હોય તો કોઈ પડખે ના આવે। તો આ બધી વસ્તુઓ મને તમને જો કોઈ શીખવાડતું હોય તો આ સમાજ શીખવાડે છે। પણ માતાજીના આશીર્વાદ જો પ્રાપ્ત થાય, એમ કહેવાય શુક્ર કાવ્ય શુક્ર રહેતા, તમારા જીવનમાં એક સાચી સુવાસ જોઈતી હોય, જીવનમાં સાચું સુખ જોઈતું હોય, જીવનમાં શાંતિ જોઈતી હોય, જીવનમાં દરેક પ્રકારના કષ્ટમાંથી મુક્તિ જોઈતી હોય તો શુક્રવાર છે આજે। મિત્રો મારે એ જ કહેવું છે કે અપાર સંપત્તિ તો ના આપે પણ કર્મ પ્રમાણે જ્યારે જે કંઈ લખ્યું છે એ ઝડપથી શીઘ્ર આપે। આપણને ખબર પડે કે આપણી એફડી પડી છે બેંકમાં અને એ 5 લાખની એફડી છે અને આપણને 5 લાખની જરૂર છે, એવા સમયે એફડી વટાવી દઈએ, ભલે વ્યાજ ન આવે
પણ એફડીવાળા રૂપિયા તો પાછા આવે ને. પણ એના માટે મને તમને ખબર હોવી જોઈએ કે આ એફડી મારી આ બેંકમાં પડી છે. હવે આ બેંકની એફડીની તો આપણને ખબર પડે, પણ મારા ને તમારા કર્મોની અંદર લખાયેલી આ એફડીની મને તમને ખબર નથી. તો એ જે આપણું જે છે એ સુખ શીઘ્ર આપે, અને એનું નામ છે મહાલક્ષ્મી. અને એટલા માટે શુક્રનો જે શુક્ર છે ને એ સુખનો કારક માનવામાં આવે છે, અને શુક્ર દ્વારા સારા લાભ થાય છે. અને શુક્રવારના દિવસે શ્રીયંત્રની ઉપાસના ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ આપે. દાંપત્ય જીવનમાં પતિ અને પત્ની વચ્ચે જ્યારે ખટરાગ રહેતો હોય, પારિવારિક મુશ્કેલીઓ રહેતી હોય, પરિવારમાં પ્રીતિનો અભાવ રહેતો હોય, એકનું ખેંચવા જઈએ તો એકનું પાછું રહી જતું હોય, બરાબર. આમ નથી કહેતા કૂતરું ખેંચે ગામ હામું, શિયાળ ખેવે છે, આપણે માણસ કરે તો કરે શું. પણ આવા સમયે શ્રીયંત્રની ઉપાસના કરવામાં આવે. સ્ફટિકનું શ્રીયંત્ર હોય, અંગૂઠાના માપનું શ્રીયંત્ર હોય, ઘરની અંદર પૂજાના સ્થાનની અંદર એની સ્થાપના કરવામાં આવે. સરસ મજાનું એક તાંબાનું અથવા પિત્તળનું પાત્ર નીચે એના આસન તરીકે મૂકવામાં આવે, અને ચોખા દ્વારા એના પર આપણે પૂજા કરીએ. અને ત્યારબાદ એમ કહે છે શુક્રવારનો દિવસ જ્યારે આવતો હોય ત્યારે માતાજીને સરસ મજાનો ઘીનો દીવો કરીએ, તેલનો દીવો કરીએ, એક નિવેદ મૂકીએ. નિવેદની અંદર કોઈ પણ ઘણી વસ્તુ મૂકી શકાય છે. જો દૂધની અંદર ખાંડ નાખીને મૂકો તો પણ ચાલે, માતાજી તો પ્રસન્ન છે. કારણ કે યોમે ભક્તા પ્રયશ્યતિ, ભક્ત મારી પાસે ફક્ત શ્રદ્ધા લઈને આવે, બાકી બધી વસ્તુ ગૌણ બની જાય છે. તો શ્રદ્ધાપૂર્વક શ્રીયંત્રની ઉપાસના સારા પરિણામ આપે. તમારે જ્યારે અભિષેક કરવાનો હોય ત્યારે જેના દાંપત્ય જીવનમાં તકરાર રહેતી હોય, જેને દાંપત્ય જીવન અસુખ જેને કહી શકાય, સામે હોવા છતાં સુખ પ્રાપ્ત ન થતું હોય, અને કોઈ પણ પ્રકારે વારંવાર પીડાઓ અનુભવાતી હોય, ત્યારે એ સ્ફટિકના તમારા અંગૂઠાના માપનું જ લેવાય, બીજાના અંગૂઠાના માપનું ના લેજો. પાછું ધ્યાન રાખજો. પોતાના અંગૂઠાના માપનું અથવા એનાથી નાનું શ્રીયંત્ર ઘરમાં સ્થાપિત કરવામાં આવે. અને દર શુક્રવારના દિવસે એમ કહેવાય છે કે એના ઉપર હળદરયુક્ત જળથી અભિષેક કરવામાં આવે તો સારી સફળતા મળે. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારા માટે પૂછવું હતું. જી. મારી જન્મ તારીખ છે 10/12/76. બરાબર. હા, મારું નામ છે પ્રકાશબા. જી. અને જન્મ સ્થળ છે મૂળી તાલુકાનું. માથું બહુ દુખે છે સાહેબ, અને પગની પેની. હાલો, સમય છે સવારે 6 વાગે. ડોક્ટરો શું કહે છે આ બાબતે? દવા દે પણ સારું નથી થતું. એટલે માઇગ્રેન એક બાજુનું માથું દુખે છે કે સળંગ માથું દુખે છે? ના, આ નેણની વચ્ચે અને પગની પેની પણ, એની નસ લબ બહુ થાય. પગની પેની ઘણા ટાઈમથી દુખે છે. મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક વાયનેન ચ સંતુષ્ટમ કૃત્વ મે મનોરથા. હાથમાં એક મુઠ્ઠી ઘઉં લેવી અને આ મંત્રના 108 જાપ કરવાના. શરીરની અંદર 7 ચક્ર છે, બરાબર. આપણે કહીએ ને જાનેવાલી પિનાલા જે 7 જે કલર આવે એ 7 કલરનું પ્રતિનિધિત્વ કરવાના 7 ચક્રો છે. અને આગના ચક્ર જે કહેવાય મુખ્ય ભાગની અંદર જે બે આંખની નેણની વચ્ચે આવે છે ત્યારથી માંડી અને છેક પગના અંગૂઠા સુધી, બરાબર. આમ તો દુટીના ભાગથી ઉપરના ભાગમાં તમે એક છેલ્લા મૂલાધાર ચક્ર આપણને આવે છે, નીચેના ભાગને આપણે કોઈ ચક્ર આવતું નથી, પણ પીડા તો બધી જગ્યાએ પ્રાપ્ત થતી હોય. ત્યારે આ 108 મંત્ર જાપ કર્યા પછી જે ઘઉં છે એને 7 વખત માથા ઉપરથી ઉતારી અને ખુલ્લી જગ્યાઓમાં ચકલા ખાતા હોય એવી જગ્યાએ વેરી દો. ટાઢું કોઈ પણ વસ્તુ ખાવાનું બંધ કરી દો, ઠંડુ પાણી પીવાનું બંધ કરી દો, ઠંડી કોઈ પણ વસ્તુઓ ખાવાનું બંધ કરી દો. કારણ કે ચંદ્ર અહીંયા કફ આપે છે અને એના કારણે પિત્ત પ્રબળ બને છે અને એના કારણે આ પીડા ઉત્પન્ન થાય છે. તો આ તો થોડું ખાવા પીવામાં પરેજી તો રાખવી પડશે. બીજી વસ્તુ, ચંદ્ર અને શનિનો વિષયોગ કુંડળીમાં બેઠેલો છે અહીંયા ભાગ્યસ્થાનની અંદર. હવે આ જે શનિ જે છે એની ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ એકાદશ સ્થાન ઉપર પડે છે. તો એના કારણે બીજું તે તૃતીય જે 7મી દ્રષ્ટિ ત્રીજા પરાક્રમ સ્થાન ઉપર પડે છે જ્યાં શુક્ર છે, બરાબર. ઘણી વખત આપણી જે કહેવાય કે અનિયમિતતા એ પણ ક્યાંક ને ક્યાંક આપણને નુકસાન કરાતી. ઘણી વખત ઓશિકાની પણ તકલીફ હોય, ઘણી વખત અન્ય જગ્યાએ આપણે ઊંઘતા હોય, ઊંઘ ના આવતી હોય, પૂરી ઊંઘ પૂરી થતી ન હોય, અથવા તો અચિંતાનું ઊભું થઈ જવાતું હોય, કોઈ ટેન્શનો મગજની અંદર રહેતા હોય, માનસિક અશાંતિ જેને કહી શકાય. તો આ બધી બાબતોને દૂર કરવા માટે મહાદેવજીની ઉપાસના ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ આપે. દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ આપો. દર સોમવારના દિવસે સવારમાં મહાદેવજીના મંદિરમાં જાઓ અને ભગવાનને મધથી અભિષેક કરો, દૂધથી અભિષેક કરો, અને ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરો કે પ્રભુ મારું સ્વાસ્થ્ય સારું રાખજે. મહાદેવની મહેર થશે તો ચોક્કસ તમને સારી સફળતા મળશે બેનબા. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. બાલાસિંદુર થી બોલું છું. હા. મારી બેબી માટે પ્રશ્ન છે. બરાબર. મારી બેબીની જન્મ તારીખ છે 23/8/1996. જન્મ સ્થળ છે ભદ્રાસા, ઠાસરા તાલુકાનું. બરાબર. અને જન્મનો સમય સવારે 5 થી 5:30 સવારમાં.
હા સવારમાં. બરાબર. તો એના જન્મના માગય આવે છે, બધું કમ્પ્લીટ થાય છે ને પછી કઈ થતું નથી એવું થાય છે. થાય છે લગ્ન ને યોગ પછી ક્યારે આપણે એમાં- જાણવું, બરાબર ને? હા હા 28 વર્ષ થયા ને? હા હા હા. હવે જુઓ, મંગળ અને શુક્ર મિથુન રાશિમાં 12મા સ્થાનમાં બેઠા છે. દાંપત્યનો કારક ગ્રહ મંગળ છે, માંગલિકતાનો કારક, દાંપત્યનો કારક શુક્ર છે. આ બે ખાડે બેઠેલા છે, એટલે અત્યારે લગ્ન યોગમાં વિલંબ દેખાડો આપણને. બીજી વસ્તુ એ છે કે જન્મ કુંડળીમાં બૃહસ્પતિ કહેતા ગુરુ ધન રાશિની અંદર 6ઠ્ઠા સ્થાનમાં, જે 7મા સ્થાનથી 12મું સ્થાન માનવામાં આવે છે. તો અહીંયા કરવું શું? તો પ્રથમ તો મંગળ અને શુક્ર જો પાવરફુલ બને તો દાંપત્ય જીવનમાં ઝડપથી સારા માગા પણ આવે અને યોગ્ય રીતે આપણે આગળ પણ વધી શકીએ. શુક્રવારના દિવસે કુળદેવીની ઉપાસના કરીએ અને મંગળવારના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરીએ, ખૂબ જ સારો લાભ પ્રાપ્ત થાય. અહીંયા લગ્નેશ છે એ ચંદ્ર છે. ચંદ્ર કુંડલીમાં જોવા જઈએ તો વૃશ્ચિક રાશિમાં નીચનો બને છે, મતલબ જ્યેષ્ઠા નક્ષત્રમાં પણ જન્મ થયો છે અને ચંદ્ર પણ નબળો બને છે. તો એક સારું ચંદ્રનું રત્ન આવે, મોતી એને પહેરી લેવામાં આવે. અને જ્યેષ્ઠા નક્ષત્રની પૂજા જો ના કરાવી તો કરાવજો, નજીકના સમયમાં સારા ફળ જાણવા મળશે. જય ગણેશ. હા બાબા વિશે પૂછવું હતું. એનો ફાઇલ મેલે 1.5 વર્ષ થઈ ગયું, એટલે વિઝા ક્યારે આવશે? ને ક્યાં જવાનું છે? એનો ઓસ્ટ્રેલિયા પિયાની ફાઇલ મેલી હો, હા. 1.5 વર્ષ થઈ ગયું. હા. હા, અને એનો જન્મ તારીખ 22/8/96. હા એનો વિસનગર જન્મ, એનો સવારે 7:35. બરાબર. બરોબર. અને પિયર થવાનું છે એને ઓસ્ટ્રેલિયા જઈને? એને અહીંથી પિયાની મેં ફાઇલ કરી હો. એટલે ઓસ્ટ્રેલિયા જઈને પછી એને પિયર એટલે ઓસ્ટ્રેલિયા રહેવાનું છે? ઓસ્ટ્રેલિયા જ રહેવાનું છે. તો તાની ભાષા ફાવશે પછી એને? તો એ ફાર્મસી કરેલું હતું, હે ફાર્મસી ભણ્યો હો. ફાર્મસી ભણે? આટલું બધું ભણાયો તમે એને? સારું કહેવાય ને. તારે આ હિસાબે મંગળ અને શુક્રનો લક્ષ્મી યોગ તો એની કુંડળીમાં છે. જવાના હારા યોગ પણ દેખાઈ રહ્યા છે, કારણ કે મંગળ મિથુન રાશિમાં 24 અંશનો છે અને 11મા સ્થાનમાં છે, મતલબ કે 23 અંશથી ઉપરના ભાગમાં, એટલે 12મા સ્થાનનું પરિણામ આપે. તો એને બહાર જવાના યોગ તો સારા બની રહ્યા છે. ફાઇલ મને લાગે છે આ 2024ના એન્ડ સુધીમાં ખુલે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. બૃહસ્પતિ ગુરુ મહારાજ પોતાનું સ્થાન બદલે પછી 4થા મહિને એનું કામ થાય. હવે કારકો ભાવ નાશાયના સિદ્ધાંત પ્રમાણે ગુરુ અત્યારે વર્તમાન સમયે એમની જન્મકુંડળીની અંદર બેઠેલો છે ધન રાશિનો 5મા સ્થાનમાં. વિદ્યા દ્વારા જો પરદેશ જવું હોય તો એના માટે એક બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવવામાં આવે, જેના કારણે આ કંઈક અડચણ આપણને દેખાતી હોય કે ક્યારે થશે, કેવી રીતનું થશે કે નહીં થાય, આવા પ્રશ્નો બધા રહ્યા કરે. તો એક બૃહસ્પતિ શાંતિની પૂજા કોઈ સારા બ્રાહ્મણનો આશ્રય લઈને કરાવી લેવામાં આવે. બીજી વસ્તુ, બીજા સ્થાનમાં બુધ છે, બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે, બીજું સ્થાન એ પરિવારનું સ્થાન છે. અને પરિવારના સ્થાનમાં રાહુ સાથે બેઠેલો બુધ એને આ જ ચાલુ સમય દરમિયાન 2024-2025માં સારા યોગ બનાવી રહ્યો છે. પણ એની જ સામે બેઠેલો શનિ કેતુ સાથે બેઠેલો છે 8મા સ્થાનની અંદર, એટલે એને શ્રાપિત યોગ કહેવામાં આવે. જો અનુકૂળતા હોય તો શ્રાપિત યોગના બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવડાવજો, એના કારણે વધારે સારી અનુકૂળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, આપણે ફોન કર્યો તો મારા છોકરા માટે. મારા છોકરાનું નામ છે સંજય. હા 28/5/1997. બરાબર. જન્મ સમય છે રાતના 10:55. બરાબર. જન્મ સ્થળ છે મોરબી. બરાબર. એના લગ્ન એકવાર તૂટી ગયા હતા ને બીજા યોગ આપણે તમે કઈ ઉપાય કીધું નતું તો કઈ રીતે ઉપાય કરશી આપણે એના માટે? હવે ઉપાયમાં તો કન્યા શોધવાની રહે, બીજું શું કરવાનું? આપણે ઉપાય છે એના માટે કઈક વિધિ કઈ કરવી પડશે કઈ સાહેબ? વિધિ કરવાથી જો લગ્ન થઈ જતો તો કોઈ કુંવારા રહે? એટલે એમ નહીં તો હવે આપણે કઈ લગ્નના યોગ કેદી છે સાહેબ? પણ એક વખત શું કામ તૂટી ગયું? એ છોકરીમાં બીજે કાંઈક હતું એટલે એમાં તૂટી ગયું. 3.5 મહિના ઘર આવ્યું. બરાબર. બીજું ભાઈનો સ્વભાવ થોડો તેજ છે હો. હા તે જ છે. હા, એટલે એ એવું થોડું ધ્યાન રાખવું પડે. એકલા દોડતા હોય ને ત્યારે દોડી શકાય, પણ કોઈનો હાથ પકડીને દોડીએ એટલે આપણે ઝડપ ઘટી જાય. એ થોડું કહેવું પડશે તમારે એમને. તો એના માટે યોગ હવે અરે યોગ ચાલુ થઈ ગયા એમના, કારણ કે 5મા મહિનામાં 2024ના 5મા મહિનાથી યોગ શરૂ થઈ રહ્યા છે અને 2025ના એપ્રિલ મે મહિના સુધીમાં કદાચ ગણપતિ બાપાની કૃપા થાય તો સારા પરિણામ મળે. 7મા સ્થાનનો સ્વામી એ ચંદ્ર છે. ચંદ્ર કુંડળીને બીજા સ્થાનમાં, મતલબ માર્ક સ્થાનમાં ખૂબ જ સારા પરિણામ આપે લગ્ન જીવનના. પણ સૂર્ય સાથે બેઠેલો શુક્ર 5મા સ્થાનમાં હોવાના કારણે એકાદ વખત આ ગઈ પણ પ્રશ્ન હોઈ શકે, પણ દાંપત્ય જીવન એનું ખંડિત થયું છે. તો આ બીજી વખત જ્યારે લગ્ન કરવાના હોય ત્યારે થોડું ધ્યાન રાખવું પડશે. મંગળ પાપાક્રાંત બનીને 8મા સ્થાનમાં છે. ઘણી વખત વ્યક્તિ આવા મંગળવાળા વ્યક્તિઓને જોયા છે અમે. તમારા બાબાનો તો ખૂબ સારું હશે, પણ મંગળવાળા જોયા છે કે એ પોતાનો કક્કો સાચો એમ. તો ઘણી વખત આ ન થાય એના માટે ગણપતિ બાપાની પૂજા કરાવડાવવાનું તમે કહી દો એને. પોતે કરશે તો વધારે સારી સફળતા મળે. મંગળવારે ભગવાનને ગોળ ધરાવે, સાથે સાથે થોડી ધરો ચડાવીને સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરે. આ બધું ગણપતિ દાદાની ઉપાસના જો આ રીતે કરશે તો ચોક્કસ એને સારી સફળતા પ્રાપ્ત થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા, મારા બાબા માટે પૂછવાનું છે મારે. હા
એની જન્મ તારીખ 19/9/99 છે. બરાબર. સમય સવારે 7:30. હા. એ ભાવનગર સ્થળ છે. એના લગ્ન ને માટે પૂછવાનું યોગ ક્યારે છે. એનો મગજ બહુ તીખો છે એટલે થોડુંક જોઈ દેજો અમને. તો મગજ તીખો છે તો તીખો તો રહેશે તો શું જોવાનું એમાં? લગ્ન યોગ ક્યારે છે એના? પણ તીખો મગજ તો લગ્ન કેમનું રહે છે? ધન રાશિ છે, ભાર્ગવ નામ છે એનું. ધન રાશિ બરાબર, ભાદરવા મહિનાના સુદની નોમનો જન્મ, રવિવારનો જન્મ, એ બધું બરાબર છે. પણ વૃશ્ચિક રાશિનો પરાક્રમ સ્થાનમાં રહેલો મંગળ, તમે ભલે મંગળને દોષકારક ગણતા હોય, સ્વભાવ થોડો ખાટો હોય, પણ છોકરો સાચો છે. એ જે કંઈક ક્રોધ કરતો હોય ને તેની પાછળના કોઈ કારણો હશે. જે કોઈ પીડા એની અનુભવે ત્યારે જ ખબર પડે. પથ્થરો જ્યારે પગ ઉપર વાગે ને ત્યારે કેવી રીતનો હાહાકારો નીકળે ને પછી ખબર પડે. અમથું તો આપણને બધા રાગ લાગે. પણ મને લાગે છે ત્યાં સુધી ગુરુ અને શનિ કુંડળીની અંદર બેઠેલા છે 8મા સ્થાનની અંદર. 7મા સ્થાનનો સ્વામી 8મા સ્થાનમાં બેઠેલો છે. લગ્ન જીવનની સારી સુખાકારી માટે ગુરુનું રત્ન ધારણ કર, ગુરુનું એક નંગ પહેરાવી દેવાનું, વીંટી પહેરાવી દેવાની, સારી સફળતા મળે. અને ગુરુવારે પીળી વસ્તુ ખાઈને ગુરુવાર કરશે. જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી આ વસ્તુ કરાવવાનું તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ.